નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 65+, માય ગોડ 65+ છે તો પણ તમારું સિલેક્શન ફાઇનલ છે। સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમે બધા બહુ ટેન્શનમાં છો કે રિઝલ્ટ ટૂંક જ સમયમાં જાહેર થવાનું છે અને શું મારો ચાન્સ લાગશે કે નહીં લાગે। ઓકે, પણ ટેન્શન નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો। આ ભરતી નહીં તો આવનારી ભરતી, બાકી પોસ્ટમાં તમારો ચાન્સ 100% લાગે એવી આપણે તૈયારી એ રીતે કરવાની છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 65+ કીધા તો કોને 65+? ઓકે, એવું તમને થતું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓનું સિલેક્શન નથી થતું જીડીએસ પોસ્ટ ઓફિસમાં। એનું કારણ શું છે? ઓકે, બીજી વાત કરીએ તો 65+ કઈ કેટેગરીને હશે તો સિલેક્શન થશે? તો પબ્લિક, એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, તો એને આપણે શોર્ટમાં કહી શકાય PWD કેટેગરી। ઓકે, હવે એમાં વિદ્યાર્થી મિત્રો A, B, C કંઈ પણ આવી શકે, D સુધી। ઓકે, તો આ જે ઉમેદવારો છે તેનું સિલેક્શન દોસ્તો 65% થઈ શકે। 65+, કેટલા? 65+ તેનું સિલેક્શન થવાનું છે। એ સ્ટુડન્ટને 88%, 90% કોઈ જરૂર નથી। શું કીધું મેં? એ લોકોને 65% સિલેક્શન થશે, એને કોઈ જરૂર નથી ભાઈ 88%, બરાબર। આ સ્ટુડન્ટને ગોલ્ડન ચાન્સ કહેવાય। તો ફોર્મ તો એ લોકોએ ભર્યું જ હશે, પરંતુ તમારો ચાન્સ લાગી શકવાનો છે આમાં। બીજી વાત કરીએ તો આમાં હવે તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો સ્ટુડન્ટ્સ, કારણ કે ડોક્યુમેન્ટના લીધે ઘણા બધા સ્ટુડન્ટના ફોર્મ રિજેક્ટ થતા હોય છે। એ માટે મારે તમને સલાહ છે, તો અત્યારથી તમે ડોક્યુમેન્ટ શું ક્લિયર રાખજો। ઓકે છે? આવી જ ઇન્ફોર્મેશન માહિતી માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ, અને આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ। અને બીજી કેટેગરીને કેટલા ટકા સિલેક્શન થશે એ તમારે જાણવું હોય તો તમારે નીચે મને કોમેન્ટ કરવાની છે। જો કોમેન્ટ વધારે આવશે તો આપણે તે વિડીયો લાવીશું, બરાબર છે? આ હતા સારામાં સારા સમાચાર કહી શકાય છે। બાકી મોજ કરતા રહો, હસતા રહો, અને ચેનલને તમારા મિત્રોને શેર કરી દો। ઘણા બધા ચેનલને શેર નથી કરતા, સબસ્ક્રાઈબ પણ નથી કરતા ભાઈ। આવીને આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।